ભાભી શું થયું? હવે તો હદ થઈ છે આ ઘરમાં. કેમ? આપણે હું આ ઘરની નોકરાણી છીએ? આપણે છીએ પણ આપણે માનતા નથી. હા સાચી વાત છે તમારી. આ ગામડે છે ને પ્રસંગ છે પ્રસંગ. હા તો ગામડે પ્રસંગ છે એમાં આપણે નોકરાણીઓને શું લેવા દેવા? સાસુમાં તમારા ધણી મારા ધણી બધા ગામડે જાય છે. શું? હા અને આપણને બેને અહીંયા મૂકીને. પણ એ લોકોને આપણને લઈ જવા જોઈએ ને. સાચી વાત છે. હા મારે જાવું તું. મને તો કેટલો ઉમંગ હતો કે આપણે ગામડે જઈશું, હેન મજાના સિંગના ઓળા ખાઈશું, વાડીએ બાડીએ ફરશું. આ લગ્ન કરવાનું તો ઘરે ગયું. પાછી આવી જા. આપણે ક્યાંય નથી જવાનું. સાંભળ્યું નહીં? તમે એકવાર વાત તો કરો. મેં આદિને પૂછ્યું ને તો આદિએ તો મને ચોખ્ખી ના પાડી કે આ તમારે બંને હોવું ને બેને એક કેમાંથી ક્યાંય ન જવાનું અને મમ્મી જે કહે ને એ જ કરવાનું છે. પણ બની શકે ને કે એ લોકોને ડર લાગતો હોય કે ઘર જો એકલું તાળું મારીને જશું ને તો ચોર આવીને ચોરી એમ થોડી ના થાય ભાભી. તો ચોરી કેમ થાય? એમ જ થાય. જ્યારે ઘરમાં કોઈ ન હોય ને ત્યારે ચોર આવીને ચોરી કરી જાય અને જો ભૂલે ચૂકે કોઈ અબલા નારીને જોઈ જાય ને તો છરી લઈને ડરાવી દે. હા તો પછી અશોકભાઈ ઘરે રહે ને કોણ ના પાડે? આપણે બધા જઈએ ને અશોકભાઈ ને આમે હું લગનમાં કામ છે આદિ ઘરે રહે. ભાભી વાત કરો ને. સમજો મારે બરાબર છે. આ તમારા મનમાં હું ખીચડી પાકીશ? સાંભળ તો ખરા. મોઢું જોઈને ખબર પડી ગઈ. ચોર આવે. ચોર આવે. ચોર એકલી સ્ત્રીઓને જોવે. સ્ત્રીઓ ડરી જાય. ચોર એને છરી બતાવે. ચોર ચોરી કરે. ચોર જાય. પછી એવું બને કે સ્ત્રીઓને ઘરે ક્યારે એકલી મૂકવામાં ન આવે કારણ કે એ લોકો કેપેબલ ન હોય ઘર સાચવવા માટે. એટલે પછી ક્યારેય પણ જીવનમાં સારો કે નરસો કોઈ પણ પ્રસંગ આવે ત્યારે લેડીઝોને સાથે લઈને જવાય. એ વાત તો તમારી મુદ્દાની છે પણ ભાભી આપણે શું કામની? અત્યાર સુધી મને એમ હતું કે તું બહુ હોશિયાર છે પણ તું તો અક્કલની ઓથવીર નીકળી. વાહ ભાભી વાહ. અમે ગામડે જવાની વાત કરી એટલે હું જ બુદ્ધિ વગરની નહીં? તું સમજી નહીં હેતલ. શું સમજ. આપણે એવું કરીશું કે મમ્મી અને પપ્પાને આ બંને ભાઈઓને લગ્નમાં જવા દઈશું. બરાબર છે. હા પાડીશું. અને આપણે અહીંયા નોકરાણીની જેમ કામ કરવાનું. બરાબર ને? તમને હવે આ નોકરાણીનું કામ તો ગમી જ ગયું છે એકચ્યુઅલી. પૂરી વાત સાંભળીશ. બોલશો? પછી આપણા ઘરમાં ચોરી થશે. ચોરી થયા પછી એ લોકોને જ્યારે ખબર પડશે ને ત્યારે આપણને બેને થોડો ગુસ્સો કરશે, ખીજાશે. ત્યારે આપણે ચોખ્ખું કહી દઈશું કે જો અમે રહ્યા સ્ત્રીઓ, અમારાથી શું થવાનું, અબડા નારી, અમે કંઈ કરી ના શક્યા. એટલે ચોર જે ચોર હતો એ બધું જ ચોરીને જતો રહ્યો. અને એક સવાલ છે. હા આપણે બંને ઘરે રહેવાના છીએ તો ચોરી કઈ રીતે થવાની છે? આ ચોરને થોડી કઈ ખબર પડવાની છે? હે ભાભી શું કેવું તમારું? ભગવાન કોઈ નહોતું મળ્યું તો અને મારી દેરાણી બનાવી બુદ્ધિ વગરની છે. ભાભી આટલો બધો ગુસ્સો તમારા ફેસ પર ન સારો લાગે યાર. હેતલ હું કંઈક પ્લાનિંગ બનાવી રહી છું. તું મારા પ્લાનિંગ ઉપર એસિડ ન ફેરવ. પ્લાનિંગ એટલે તમે એવું કહેવા માંગો છો કે આપણે ચોરી કરાવડાવીએ? હા સમજી ગઈ મારી દેરાણી. અરે ભાભી આવું નો કરાવડાવાય. હા તો જા. ઘરમાં ખબર પડશે ને તો બેને ધક્કા મારીને કાઢી મૂકશે. તો ઠીક છે. તારે નોકરાણી બનીને રહેવાનો શોખ છે ને તો ના તું રે. રહે. મારે નથી રહેવું. ભાભી બિલકુલ નથી. બિલકુલ નહીં. આવી જિંદગી જીવવી ને એની કરતા તો તમે કહો ને ચોરી કરાવી નાખી. પણ આપણને શું ફાયદો થશે એ તો કહો. કહ્યું તો ખરા. બીજી વાર આપણા ભરોસે ઘર મૂકીને કોઈ નહીં જાય. જ્યાં જશે ને તે સાથે લઈને જશે. પણ આપણે એવો વિશ્વાસુ માણસે ગોતવા પડશે ને ચોરી કરે એવો. નકર આ હાવ ચોરી કરીને વયો જશે તો આપણે મંજીરા વગાડતા રહી જશું. છે તમારી પાસે? મારો એક કોલેજનો ફ્રેન્ડ હતો. બિલકુલ નહીં. પ્રોફેશનલ ચોરની જરૂર નથી આપણે. હા તો પછી અમારા પાડોશીમાં એક છોકરો હતો છે. એક્ટિંગ કોણ? એક્ટિંગ નહીં, આપણે ચોરી કરાવવાની છે એની પાસે. થિયેટરનું નાટક કરવાનું એમ એક્ટિંગ કઈ. પણ આપણે તો ખોટું ચોરી કરાવવાની છે ને ભાભીશ્રી? પણ આડોશી પાડોશીને સીસીટીવી કેમેરામાં તો લાગવું જોઈએ ને કે સાચી ચોરી થઈ છે. વાહ ભાભી વાહ. શું આઈડિયા લાવ્યો. સરસ હો. હે ભગવાન થેન્ક યુ સો મચ કે મને આવા હારા ભાભી દીધા. અને હું તમને તો પછી નિરાતે જોઈ લઈશ. તો સમજી ગઈ? હા સમજી ગઈ. તું કાંઈ ન કરે ને તો કાંઈ નહીં, બસ ચૂપ રહેજે તું. ભાભી તમે મૂંઝાતા નહીં. હું તમારી સાથે છું ઓલવેઝ. ગમે તે થશે હું તમારો સાથ નહીં છોડું. એટલે મારું પકડાવાનું પ્લાનિંગ પહેલેથી કરવું પડશે કે પછી શું બાનું કાઢવું? જાઓ
ચોર ગોતો જલ્દી જલ્દી. ધીમે મર બોલને, માથે ના જ પકડાવે એમ છે મને તો. પ્રદીપ ભાઈ, આ હેતલ આ પ્રદીપભાઈ, મેં તને ચોરીની વાત કરી હતી ને એ. હા હા તે પણ હવે ચોરીની વાત કરી હતી એટલે હું વાત કે તું અહીં મને માંડીને હરકી કરી તો ખબર પડે. હા હવે બોલું છું. ઘરે કોઈ નથી ને? ના ના ઘેરે કોઈ નથી આજે. કોઈ સાંભળે એવું નથી ને? તો તમે ચોરી કરવા આવીશ બે અહીંયા મારી ઘરે? એમ નહીં, આમ તમારો ફોન બોન કઈ ચાલુ નથી ને એમ. તું બોલી લે. નહીં તું બોલી લે. ભાભી આપણે પ્રદીપભાઈ, તમારું એક કામ પડ્યું હતું. હા બોલ ને. જો તમારે છે ને એક જગ્યાએ ચોરી કરવાની છે. હે? હા ચોરી. રાઈટ? રાઈટ. એ તું કેવી માણસ છો હવે મારી પાસે ચોરી કરાવી તું? હે? તમારાથી બીજું તો કાંઈ થાય એમ નથી ને. વરાજો બનાવો છે પણ હવે ન બનાવી શકીએ ને. છોકરી આપશે કોઈ? આટલી ઉંમરે પહેલા તો ઘોડીએ ચડવું ને થોડુંક ડિફિકલ્ટ છે, ઓકવર્ડ ફીલ થાય ને. પેલા તારી દેરાણીને કેમ થોડુંક ઓછું બોલે? મારે એની હારે કઈ સંબંધ છે? હે? નો બોલવાનું બધું બોલ બોલ કરે. તમે એની વાતનું ખોટું ન લગાડો. મારી વાતમાં ધ્યાન આપો ને. હું તમને છે ને સીધી લીટીની એક વાત કરવા આવી છું. તમે સાંભળી લો એટલે અમે જઈએ. પેલા પૈસાનું પૂછજો હો. તું મૂંગી મરને. હું કરવાનું શું એ કહેતો? ચોરી કીધું તો ખરા. પણ ચોરી કરવાની હવે કઈ એમ કઈ થોડી કઈ ચોરી કરવાની? તું તો ચોરી કરીને પોલીસ સ્ટેશનમાં નખવી દે એમ છો મને. ના ના હવે તમને લાગે છે અમારી એટલી હિંમત હોય? જો એમાં એવું છે, તમારે અમારા ઘરે આવવાનું, ચોરી કરવાની. ચોરી કરતી વખતે તમને કોઈ આડું નહીં આવે. અમે સાઈડમાં સોફા ઉપર બેસી રહીશું. તમને મજા આવે ને બધી વસ્તુ ચોરી કરી સાચી અને તમારે નીકળી જવાનું. અને અમે તમને બતાડશું કે આ વસ્તુ અહીંયા છે, આ વસ્તુ અહીંયા છે. એટલે તારા ને તારા ઘરમાં મને ચોરી કરવાનું કહેશો તું? હા જ આ તો. તો પાડોશીના ઘરે હું શું કામ ચોરી કરાવડાવું? અરે તો મારું શું કામ છે એમાં? તું ચોરી કરી લે ને, તારી ને તારી ઘરે ચોરી કરવી છે તો સતાડી લે ચોરી કરીને. ખરેખર તમે પણ મારી દેરાણી જેટલા જ હોશિયાર છો. હવે મને ખબર પડી. સ્માર્ટ. હા હા તો અમારા ઘરની બહાર સોસાયટીમાં શેરીમાં ત્યાં સીસીટીવી કેમેરાસ લાગેલા છે. હવે જો હું ત્યાંથી ચાલીશ ચોરી કરીને તો ખબર પડી જશે ને કે ચોર એક છોકરી છે. એ તો પણ ઘરમાં ને ઘરમાં ચોરી કરવાનું ક્યાંક કારણ તો હોવું જોઈએ ને. હું એમ કહું, કારણ વગરનું હું ચોરી કરી જાય, કાલે સવારે પોલીસ આવી છે તો તમારે તો તમારું નામ દઈ દેવું છે. કોઈ પોલીસ નહીં આવે. કોણ પોલીસ આવવાની હતી? જો આ દુનિયામાં લાખો ચોરીઓ થાય છે રોજ ઉઠીને. કોઈ ક્યારેય પકડાય છે? ક્યારેય કોઈ પકડાતું નથી. સાચી વાત છે. અને તમારે અમારા ઘરની પંચાયત કરીને ક્યાં જવું છે? ખાલી તમારે છે ને ચોરી કરીને રફુ ચક્કર થવાનું છે. અમે અમારું સંભાળી લઈશું. કાંઈ નહીં, હું પોલીસ સ્ટેશનમાં જરીક વાત કરી દઉં અહીંયા બે અરે જણા. અરે પણ પ્રદીપભાઈ, તમે મને કેટલા વર્ષોથી ઓળખો છો ને? સાચી વાત છે. અને આ ભાભીએ તો છે ને તમારા બહુ વખાણ કર્યા હતા. આને કે પેલા ચૂપ રહી. તારે વાત કરવી હોય ને તો તું વાત કર. હા તો જો પોલીસને ફોન ન કરો. હવે તમારી મદદ લેવા આવ્યા છીએ. આ મારા સાસુ અને સસરા છે ને તમને ઓળખતા નથી. મારા પતિ, આના પતિ, તમને કોઈ નથી ઓળખતું. એટલે છે ને ચોરી કરવામાં તમને ઈઝી પડશે. તમારું ફેસ તો કોઈ જોયું નથી. પણ જો એ જ જગ્યાએ બીજું કોઈ ચોરી કરશે ને, મતલબ કે હું કે આ, તો પકડાઈ જશું અમે લોકો. પણ એનો ફાયદો શું છે? હું એમ કહું છું ચોરી તો કરવા. નુકસાન શું છે? ફાયદો છે, બહુ મોટો ફાયદો છે. તમને ખબર નથી, આ મારા સાસુ છે ને એ અમારી ગણતરી નથી કરતા. મારો હસબન્ડ, આનો હસબન્ડ અમને આખો દિવસ હેરાન કર્યા કરે. સાચી વાત છે. અત્યારે દેશમાં લગ્નમાં ગયા ને તો પણ અમને ઘરે મૂકીને ગયા છે. એટલે મેં વિચારી લીધું છે કે હવે તો ઘરમાં ચોરી થાય ને તો જ હા ન કરના. હા, અને તમારો લુક છે ને આમ ચોર જેવો જ લાગે છે. એટલે એનો મતલબ છે કે તમે બહુ સારા દેખાવ છો એમ. મતલબ તમે પ્રોફેશનલ વ્યક્તિ. ભાભી તમે તો કહેતા હતા કે પ્રોફેશનલ વ્યક્તિ નથી જો જોઈતો. તું મારી વાત સાંભળ. આ ચોરી કરવાનો પેલા તો આઈડિયા છે ને ખોટો છે, ખબર છે, બરાબર? તોય કરવી છે. તોય કરીએ છીએ તો તું આવી છો ને આ વાત લઈને એટલે. અને પણ આમાં મારે 2-3 જણાને હારે લાવવા પડશે. અને જો પકડાશે તો બધી જવાબદારી તારી. 3 જણા? તમારા પૈસા કેટલા થશે એ તો કયો? કોણે કીધું તું પૈસાનું? એને તો પૂછ્યું જ નહોતું. આ પૈસા થાય 20,000 રૂપિયા જેવું થાય. તમારે 20,000 રૂપિયા દેવા પડશે. કારણ કે જો હું કાંઈ નહીં લઉં, હું તો જો આપણે સંબંધ છે એટલે હું કાંઈ નહીં, પણ મારે ઓલા 3 જણા આવે એને દેવા પડે કે નહીં? પણ તોય 20,000 વધારે કહેવાય. જો ચોરી ખોટી કરવાની છે, સાચી નહીં. હા. 15, 3 ને 5 આપી દેશું આપણે. પણ ભાભી આ એકલા આવે તોય તે પોગી રહે એમ છે. આપણે ખાલી સામાન એને પકડાવી જ દેવાનો છે હાથમાં. તમારે ખાલી બહાર નીકળવાનું છે. બીજું કાંઈ 3 જણાનું કાંઈ કામ જ નથી. તમારે ક્યાં વસ્તુ શોધખોળ કરવાની છે ઘરમાં, બરાબર ને? વાંધો નહીં, તમે કોઈ એવું હોય ને એને કહી દેજો ને. મારે કામ છે. પ્રદીપભાઈ પ્લીઝ બે હાથ જોડો. 20,000 રૂપિયા થઈ જાય. 20 નહીં 25 આપ્યા.
હા આ તો કાંઈ નહીં. ક્યારે સોરી ક્યારે કાલે કરવાની છે? તમને મજા આવે ત્યારે હું ફોન કરીશ, તમે આવી જજો. એ લોકો 10 દિવસ રોકાવાના છે. હા તે કાંઈ વાંધો નહીં. હા હા થોડા કોસા થાય તો આમ તેમ કરજો. તું બંધ મરને. બસ બસ દીકરા આવે. હા આપણા પાર્કિંગમાં ગાડી કોણે મૂકી છે? હવે પ્રસંગ હશે કે જોઈ લે ને, નકર એમને એમ તો હોય નહીં. એ બાપુ હા બાપ દીકરો પણ શાંતિથી હાલે. કોઈ દિવસ એમ નહીં કે બેગ લે. હું કે ઠાકી ગયા. લાવો અમે તો ઠાકા જ નહીં હોય કા. હાલે બધું મને આપી દો. લો ચાવી તમે રાખો. જાણે હું ગાડી લઈને ભાગી જવાનો હોય એમ વાત કરે છે. ડ્રાઈવર છું. લે ડ્રાઈવર જ છે ને. અરે ડ્રાઈવર નથી, તું તો અમારો સારથી છે, સારથી. તો આ તો સારથી મોટા સારથીને શું કામ ગામડે મૂકતા આવ્યા? કહેશો મને કોઈ? અરે આદિ આ બે દેરાણી જેઠાણી કામ કરતી દેખાતી નથી. અરે ઘરમાં હોય, કામ કરતી હોય, બધું કામ સોંપીને ગયા હતા ને આપણે તો. તે એમાં શું છે, દીકરી હોય કે વહુ હોય, આ ઘરના લોકો પ્રસંગમાં જાય તો ઘરનું કામ કરવું પડે. બેટા આડી અને હિરલ, હા તને એવું નથી લાગતું કે આપણે જો વહુને લઈ ગયા તો કેટલી મજા આવતે? કેટલી મજા આવી લગ્ન પ્રસંગમાં? ના રે ના, આ વહુને નથી લઈ ગયા ને તો જ મજા આવી છે પ્રસંગ કરવાની. હા તમને ખબર છે બધા પૂછતા હતા મને કે શું? તારી વહુને લઈને કેમ ન આવ્યો? અરે મને શું મોટા ભાઈને પૂછતા હતા હા કે ભાઈ ક્યાં છે તમારા ધર્મપત્ની? હું ને મોટા ભાઈ બંને ઊંધું ઘોસીને બેસી રહેતા હતા. આ બધા અમારી સામે જોવે ને બધા હે મસ્તી કરતા હતા ને અમે લોકો બંને જાણે કુંવારા ના હોય વાંઢા એની જેમ ફરતા હતા બધાની સાથે. મોઢામાં મગ ભર્યા હતા, કહી દેવાય. બંને દેરાણી જેઠાણી નહોતો આવું, બીમાર હતા. અરે મેં તો કીધું પણ આ મોટો ભાઈ આ રોવા લાગ્યો ને આ બધાની સામે. ખબર નહીં હું દુઃખ પડ્યું હતું. આ મોટો રોવા લાગ્યો તો. હે હા બધાની સામે રડવા લાગ્યો. ખબર નહીં બૈરી વગરનો શું સુકાઈ ગયો તો. આ દુઃખ પડતું હશે એને. મેં કીધું ચૂપ થઈ જા મોટા. એટલે ચૂપ નહોતો થતો એટલે મીઠાઈના 2 બટકા નાખી દીધા મોઢામાં. એટલે કઈ બોલી તો ન શકે અને કઈ કહી ન શકે. હવે તો થાય જ તારા ભાઈની તો. પણ હું તો તમને બંનેને જ કહેતો હતો કે લઈ લેવું વહુને, બધા જોશે અને મજા આવશે. જેવી આપને મજા આવી એટલી વહુ પણ મજા કરશે. પણ નહીં, બેમાંથી એકેય તમે હાથ નહીં પાડી. હું તો એ જ કહેતો હતો કે લઈ લઈએ એને. પતી ગયો પ્રસંગ પપ્પા. હે તો શું કરવાની બધી વાતો કરો છો તો તમે? હવે શું મગજમારી કરીને મતલબ શું છે? આ શેરીમાં બધાને ખબર પડવી જોઈએ કે આપણે આવી ગયા એમ. હું એ જ તો કહું છું કે તમે લોકો શું કામ ચર્ચા કરો છો આ બધી? ચાલો ઘરે ને આરામ કરો હવે. આરામ હા તો શું, આરામ આને કામ ધંધે જવાનું હોય. અત્યારે હમણાં જવાનો કામ ધંધે? હવે અત્યારે તો આરામ કરીશ પણ મમ્મી આરામ નહીં કરે ને. આટલા દિવસથી આપણે બહાર ગયા હતા તો ઇન્ક્વાયરી કરશે ને મમ્મી. લિસ્ટ કાઢશે કે તમે શું કર્યું શું નહીં બધું જાણવું પડશે કે નહીં. એ બધા વાસણ જોશે, કબાટ જોશે, આ જોશે, પેલું જોશે કે કેટલું કામ કર્યું છે. પણ એમ નહીં કે ઠાકીને જરાક આરામ કરશે. હવે તમે છે ને આ ત્યાં પણ એટલા લવારા કરતા હતા, અહીંયા ઘરમાં હોય તોય લવારા કરો છો. અને હજી તો ઉગતા પોરે આપણે આવ્યા જ છીએ હજી ત્યાં લવારા ચાલુ કરી દીધા. અરે તું પણ ઘરમાં જઈને નહીં ચાલુ કરી દેતી? જરા સારી સારી વાતો કરજે, જે થયું છે તે, કેટલી મજા આવી છે તે બધું. ઓ મોટિવેટ કરવાની કાંઈ જરૂર નથી. આ તમે ખોટા લગ્ન કર્યા. આ મોટિવેશન છે ને સ્પીકર બની જવાનું હતું, એકદમ કુંવારા રહેવાનું હતું ત્યારે. પણ ભગવાને તારી હાથે લખેલું હોય સહન કરવાનું, તો પછી તારી હાથે લગ્ન કરાવ્યા. આદિ સમજાવતા ને આપને. શું બોલો છો પપ્પા? હા મને ખબર છે કે આ તમે કેવી રીતે નાચતા હતા. હા મમ્મીની સામે જોઈને આમ કરતા હતા કે જો આ ઉંમરે પણ હું નાચી શકું છું. તને લાગ્યું મારા સિવાય કોઈ નાચતું નહીં હતું ને તારી મમ્મી તો મારી પાસે આવતી જ નહીં હતી. મને તો મજા આવી ગઈ. મમ્મીને ત્યાં કામ જ એટલું હતું ને કારણ કે બધી જો તમને કહી દઉં ને આ રંભા કાકી હા સોની કાકી પછી જીનીબા આ બધા છે ને એકબીજા વાતો કરવામાં એવા મશગુલ હતા ને બધા એકબીજાની વહુઓને કાપતા જ હતા. વો એવી હોય તો કાપે વાત, એમાં શું થઈ ગયું? જે સાચું છે એ કહેવાનું હોય, એમાં ક્યાં વળી આપણે ખિસ્સાની વાત લીધી હતી? પ્રસંગમાં તમે બોલ્યા જ હતા રહેવા દો. હા કે બહુ જામ્યું નહીં રાતનું જમણવાર અને ઠીક હતું બધું. હતું એવું કુકરા નો કઢાય સાનું મનું આપણે પ્રસંગ અરે શાકમાં મીઠું ઓછું હતું તો કેવું તો પડે ને. એ કંદોયાને આપણે રસોઈ કરવાને છે ને રૂપિયા આપ્યા, મફત નો કર્યું હોય ગયા એને. અરે ભાઈ જેણે લગ્ન કર્યા હોય ને તેનું મન જાણતું હોય, એને કેવી રીતે પૈસા લાવ્યો હોય કે જે લગ્ન કર્યું હોય એટલે છે ને ખુશ થવાનું હોય. મરચું મીઠું મોડું હોય ને ચલાવી લેવાય. આ બધી અણી આપણે ન કાઢવાની હોય. તને ખબર છે જે હોય તે મસ્ત હતું એમ કહેવાય. અને આમ જો તમે એમ કહો છો વારંવાર કે વહુઓને હેરાન કરે છે તો એને ટ્રેનિંગ આપું છું કે અત્યારે તકલીફ લે ને તો આગળ જતા ભગવાન એનું સારું કરે. પણ સમજ્યા નહીં. હવે ચાલો હવે બહુ થઈ ગયું, હાલ હવે. વિચારણો તો એવું થઈ ગયું ને. મેં તમને કીધું હતું કે આવું ન કરાય. આપણી ભૂલ આપણને જ ભારે પડી. આ મમ્મી નહીં આવે છે
ફોન આવ્યો કે પહોંચવા આવ્યા છે? જીવતા મારીને દાટી દેશે જોજો. હા તો સારું ને, કામ પતે. મને સંભળાવ્યા કરે છે. હે મારા બાપ, થાકી જવાય હો બસ ના ફાઇલિંગ કરી કરી. હાલે હેતલ પકડ. અરે ભાઈ આમ લાખાલા શું ઠીક છે કરે? કાંઈ. થાકી ગયો છું પપ્પા. આ બેગ આખા રસ્તામાં મેં જ ઉપાડ્યું છે. એમાં થઈ ગયું દીકરો છો તું. તો દીકરો છું તો એ પત્ની છે મારી. પત્નીને કામ ના ચીંધી શકું? હા બરાબર છે, પત્નીને કામ ચીંધવું જ જોઈએ, નહીં તો એ કામચોર થઈ જાય. હજી તો ઘરમાં આવ્યા જ છે ને, ચાલો. પણ આ બેના આ ઉતરી ગયેલી કઢી જેવા મોઢા કેમ છે? શું થયું બેટા? આ જોયું? આ ઘરના કામ કરીએ ને એટલે મોઢા જો અરે બેટા કઈ થયું છે? થાય શું? આ બે ત્રણ અરે દિવસ એને તો બોલવાનું છે કે કેમ? શું કરે છે તું? એ બોલવા જાય છે એટલે તું બોલ કરે છે. બેટા કઈ થયું છે? તમે હસો છો, તમે મોઢું નાનું કરો છો, કઈ સમજાતું નથી. કાંઈ નથી થયું પપ્પા, બિલકુલ કાંઈ થયું જ નથી. બસ ખાલી એક મોટી ભૂલ થઈ ગઈ છે. નાની? નાની એવી પણ મોટી ભૂલ થઈ ગઈ છે. શું ભૂલ થયું છે? થાય છે ને પાછા સ્માઈલ આપતા આપતા બોલો છો, વાહ સરસ કહેવાય. મમ્મી હા. આપણા ઘરમાં અરે શું બોલો ને જલ્દી. ચોરી થઈ છે. ચોરી? એટલે ચોરી પપ્પા, જ્યાં અજાણ્યા લોકો આવે અને ઘરમાંથી બધી વસ્તુ આપણી પરમિશન વગર લઈને જાય એ. એક મિનિટ, ચાલો. ચોરી થઈ ત્યારે તમે બંને દેરાણી જેઠાણી હતી ક્યાં? અને અમે નહોતા તો ઘર રેઢા મૂકીને રખડતી હશે બે. મમ્મી. ના ના મમ્મીજી, અમે અહીંયા જ હતા. હા. પણ તમે વિચારો ને કે રાતનો સમય હતો, અમે બંને એકલા હતા અને એ 4 લોકો હતા. છરી, બંદૂક, ખબર નહીં કઈ કઈ લઈને આવ્યા હતા. ડરાવ્યા અમને બંનેને અને અમે ડરી ગયા. અરે પણ તમે પોલીસ કમ્પ્લેન કરી કે નહીં? બિલકુલ નહીં. કેમ? એમણે ડરાવ્યા છે જેવા. એમણે કહ્યું હતું કે જો પોલીસ કમ્પ્લેન કરશો ને તો અમે ફરીવાર આવીશું અને આ વખત ચોરી કરવા નહીં, મર્ડર કરવા આવીશું. હા હા. અને સોસાયટીમાં તમે લોકોએ પ્રમુખને કે કોઈને જાણ પણ ના કરી? અરે મને ફોન પણ ના કર્યો? કહ્યું તો ખરા કે એ લોકોએ ધમકી જેવી આપી હતી કે જો કોઈ પણને ખબર પડી તો તમે બંને ગયા. કેટલા રૂપિયા? કેટલા નાલાયક જેવા છે ચોર લોકો. સ્ત્રીઓને એટલી જોઈ નથી કે ચોરી કરી નથી ડરાવીને. શું લઈ ગયા કહેશો હવે? હા, ઘરેણા, પૈસા, બધું જે ઘરમાં હતું એ બધું જ હા. ગયું. ચાલો કઈ વાંધો નહીં. આ મંગળસૂત્ર પણ માંગ્યું હતું પણ હું ખોટું બોલી કે ખોટું છે. મારું પણ માગ્યું હતું પણ મેં પણ કહી દીધું કે ખોટું છે એમ. હે ભગવાન, તમે લોકો ડરી શું કામ ગયા? થોડીક હિંમત તો બતાવી હતી. તો શું આની ભાઈ કરીએ? ચોર હતા એ. સગાવાળા નહોતા કે માથે હાથ ફેરવીને પૂછે કે બેટા આ બધી વસ્તુ ક્યાં રાખી છે? સમજ્યા? હા. અને ગળું કાપી નાખે તો તમને પોષણ થાત. અરે અરે બાપુ, બેટા લોકો બચી ગયા છે ને એ જ આપણા માટે મોટી વાત છે. અને હિરલ, હું તો તને કેટલી વાર કહેતો હતો કે મારે નથી આવવું, તમે વહુને લઈ જાઓ. આ ઘરમાં એકલા બૈડા ભરી ગયા છે ને, આજુબાજુના જ હશે, નજીકના જાણીતા હશે, એ લોકોને ખબર જ હશે કે ઘરમાં 2 બૈડાઓ છે. હાલો ની ચોરી કરી આજે પડાવ નાખીએ. ભૂલ તો મારી જ છે. હા, તારી જ છે ભૂલ. હું એ જ તો કહેતો હતો કે હું રહું તો ચાલશે, પણ નહીં. ભૂલ તો મારી જ છે. મેં મારા જીદના કારણે મારી બંને વહુઓને અહીંયા રાખી. ચોર ચોરી કરવા આવ્યો એનો વાંધો નહીં, ભલે બધું લઈ ગયો. એક સમય કમાઈને પણ બધી વસ્તુ ભેગી કરી લેશું. પણ જો મારી બે વહુને મારી નાખી હોત તો અમે લોકોને શું જવાબ આપત? બેટા સોરી, માફ કરી દેજે. ના મમ્મીજી, તમે શું કામ સોરી કહો છો? ખરેખર તો અમારે સોરી કહેવું જોઈએ. સાચી વાત છે કે ભાભીની. અમારી લાપરવાહીના કારણે આવું થયું એમ. તમારો કઈ વાંક નથી. વાંક મારો પણ છે હેતલ. અમે જ્યાં મમ્મી કહેતા ને એટલું જ હું કરતો હતો. તને જ્યારે જુઓ ત્યારે ખીજાતો હતો અને એ પણ સોસાયટી સાંભળે એમ તને જેમ ભાવે એમ હું કહેતો હતો, છતાં પણ તું સાંભળી લેતી હતી. જો તું જીદ કરતી જ હતી કે અમને લોકોને આવી રીતે ઘરે મૂકીને ન જાઓ, પણ મને એમ હતું કે મમ્મીએ કહ્યું છે ને કે આ લોકોને સાથે નથી લઈ જવા, ભલે અહીંયા જ રહે, એટલા માટે હું સાથે નહોતો લઈ ગયો. અને અમને એમ કે એકવાર જો સાથે લઈ જશું ને તો વારંવાર બંને દેરાણી જેઠાણીને ટેવ પડી જશે સાથે આવવાની પ્રસંગમાં. કંઈ વાંધો નહીં મમ્મીજી, થઈ ગયું એ થઈ ગયું. જાઓ તમે લોકો આરામ કરો, અમે આવીએ. સાચી વાત છે. સોરી. દાદી
મારી ભૂલ થઈ ગઈ. હું તને પણ સોરી કહું છું કે મેં મારી જીદના કારણે આ બધું કર્યું. કંઈ વાંધો નહીં, હવે જે થયું તે ભૂલી જાઓ. હવે બીજી વાર આપણે કોઈ આવી ભૂલ નહીં કરીએ. તમને લોકોને મમ્મી હવે કામમાં પણ મદદ કરશે. મમ્મી તમારી કઈ ઉંમર નથી થઈ ગઈ. હા, તમે છે ને ઘરના કામ કરવા જોઈએ. તમને કઈ સમજ પડે છે? હા, જ્યારે જુઓ ત્યારે બસ આરામ કર્યા કરો છો અને આ લોકોને તમે બધા કામ ચીંધ્યા કરો છો. આ તમે થોડું કામ કરશો ને તો તમારું શરીર સારું રહેશે. ના ના આદિભાઈ, મમ્મીને ગુસ્સો નહીં કરો. અમે બધા જ કામ કરી નાખીશું. મમ્મીને કોઈ કામ નથી કરવાનું. હા અરે વહુ બેટા, હું એ કહું છું કે હવે મારો દીકરો કહેવાય છે. જો હવે મમ્મીની સામે બોલતો થઈ ગયો, બાકી મમ્મીનું સાંભળતો જતો અત્યાર સુધી તો. અરે વાહ વાહ, હવે મને ગર્વ થાય છે. જોયું, તારો દીકરો તને પહેલા શું કહેતો હતો અને હવે શું કહે છે. એટલે હવે સુધરી જજે. આ આપણું ઘર છે, આપણે એના વડીલ છે અને આ તો બધી ડાળીઓ છે. હું એ ડાળીઓ ફૂટે ને તો જ વૃક્ષ બને, તને ખબર છે ને. એટલે આપણે મજબૂત થવાની જરૂર હતી. હવે તું થઈ ગઈ લાગે છે. પપ્પા બસ હવે કેટલું બોલશો. તમે લોકો આરામ કરો, અમે આવીએ છીએ. સાચી વાત છે. ઠીક છે, ચિંતા નહીં કરતા. હા, હેતલ, આપણે તો બીજું જ કંઈક વિચાર્યું હતું. સાચી વાત છે તમારી. આપણે જે કર્યું ને એ બહુ મોટી ભૂલ છે. આપણે આપણી ભૂલને સુધારી લેશું. હા હવે આપણે ખરેખર પ્રદીપ ઉપર કેસ કરવો છે. અને સાચી. એકવાર બધી વસ્તુઓ મળી જાય ને પછી આપણે સાચું બોલી પણ દઈશું. હા, બધી હકીકત જણાવી દઈશું, વસ્તુ સહિત.